સુરત ફરી મેઘરાજાનું આગમન થયું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસી રહ્યો છે વરસાદ। શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ, અઠવા લાઈન, સમરોલી, વરાછા, કાપોદ્રા, ઉધના, ડિંડોલી વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આગામી 2 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 24, 25 અને 26 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ દક્ષિણ અને મધ્યમાં ભારે વરસાદ રહેશે। સુરતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે અને હજુ પણ 2 દિવસ સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા શાહિદ જોડાયા છે। શાહિદ, હાલ વરસાદને લઈને શું અપડેટ? જે બિલકુલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને વરસાદની આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર જોવા મળી રહી છે। ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અઠવા લાઈન, અડાજણ અને પાલનપુર પાટિયાઓએ ઉધના સહિતના ખટોદરા વિસ્તારની અંદર છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। કોઝવે પણ બંને તરફ ગરકાવ જોવા મળી રહ્યો છે। હાલ પણ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદી માહોલ સુરત શહેરની અંદર જામ્યો છે અને હાલ ઠંડક પસરી હોય એવું લાગી રહ્યું છે। જી જી, આભાર।